સારું, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કી જય જય જય. આપણે સૌ પ્રભુના લોકો છે. પ્રભુના લોકો તરીકે પ્રભુની સ્તુતિ આરાધના કરવી, પ્રભુની ભક્તિ કરવી એ આપણી મુખ્ય ફરજ છે. તો આ સુંદર સમયના માટે અને સુંદર સંગતના માટે આપણે દેવ બાપનો પુષ્કળ બધો આભાર માનીએ છીએ. દુઃખ સંત સપ્તાહની આ પ્રથમ રાત્રિ મીટિંગ માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ બધો આભાર માનીએ છીએ. તો સારું, આજે આ સમય પર આપણે વચનની સેવા તરફ આપણે જોડાઈશું. આવો આપણા મસ્તકો ફરી પ્રભુની હજુરમાં આપણે નમાવીએ, ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગીય પ્રેમાળ પિતા, તમે જ અમારા જીવનના ઉદ્ધાર કરતા છો. 2025 વર્ષ પહેલાં દેવ તમારા એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જગત પર તમે મોકલી આપ્યો. જે કોઈ એ ઈસુ પર વિશ્વાસ કરે તે વ્યક્તિ તારણ પામે અને એ વ્યક્તિને અનંત જીવન પ્રાપ્ત થાય, એવી તમારી ખાસ યોજના છે પિતા. અમે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વર પિતા, આ સમય પર પ્રભુ અમે દરેક જણ તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આ જગ્યા પર એકત્ર મળેલા છે. અને ઈસુએ પણ કહ્યું છે, જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા મળે છે ત્યાં તેઓની મધ્યે હું છું. હા પ્રભુ, તમારી પવિત્ર હાજરી અમારા મધ્યે છે. જ્યાં તમારી હાજરી છે ત્યાં તમારું પવિત્ર નામ લેવાય છે. ત્યાં તમારી પિતા પરમેશ્વર સ્તુતિ આરાધના થાય છે. અત્યાર સુધી ગીતો સ્તોત્રો દ્વારા, આરાધના દ્વારા, ભજન સેવા દ્વારા તમારો મહિમા અમે પ્રગટ કરી શક્યા છે. આ સમય પર પ્રભુ તમારા વચનો અમે વાંચવાના છે, સાંભળવાના છે, મનન કરવાના છે. પ્રભુ તમે અમને વિશેષ કરીને સાંભળતા કાન આપો અને ગ્રહણ કરતું હૃદય પૂરું પાડો. જે વચન અમારી સામે આવે પ્રભુ એ વચન પ્રમાણે અમે જીવનમાં આગળ વધીએ, ઉન્નતિ પામીએ એવું તમે થવા દો. અહીંયા ઉપસ્થિત સર્વ પર તમારો આશીર્વાદ તમે રાખો એવી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. બાકીનો સગળો સમય દેવ તમારા બળવાન અને તમારા સામર્થ્યવાન હાથોમાં સોંપતા ઈસુ પ્રભુ તમારા પવિત્ર નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન. સારું, પવિત્ર બાઇબલ ધર્મશાસ્ત્ર આપણે ખોલીશું. નવા કરારમાં જે ભજન સેવામાં શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય કેટલીક કલમ ફરી આપણે વાંચન કરવા માંગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 12 કલમથી તો 17મી કલમ સુધી આપણે વાંચન કરીએ. ફરી દેવનું વચન આપણા મૌનની અંદર આપણે આવવા દઈએ. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જેવો વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાટ દાઉદના દીકરાના હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. અને તેઓએ તેને કહ્યું કે એવો શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે બાળકોના તથા ધામણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં ઉતર્યો. સારું, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આજનો જે સંદેશાનો વિષય છે, શા માટે મંદિરનું શુદ્ધિકરણ. બરાબર, શા માટે મંદિરનું શુદ્ધિકરણ? એટલે કે આ વિષય અને એક એમની સાથે હું બીજો એક મુદ્દો લેવા માંગીશ અને એ મુદ્દો એ પ્રમાણે રહેશે, આપણે જીવતા દેવનું મંદિર છે. અત્યારે શીખીશું શા માટે મંદિરનું શુદ્ધિકરણ, અને બીજો મુદ્દો રહેશે આપણે જીવતા દેવનું મંદિર છે. પ્રથમ બાબત આપણે સમજીએ, દેવ પવિત્ર છે. શું છે? દેવ પવિત્ર છે અને પવિત્રતાને તે ચાહે છે. પવિત્રતાને ચાહે છે, પાપને ધિક્કારે છે. પાપને કદી પણ ઈશ્વર ચલાવી લેતા નથી.
હવે અહીંયા જે શાસ્ત્ર ભાગ આપણે વાંચન કર્યો, ઈસુ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ પામ્યા હતા અને ત્યારબાદ તે ક્યાં ગયો? મંદિરમાં ગયો. ઈસુને ખબર હતી મંદિરમાં જે કે ભૂલ થઈ રહી છે, મંદિરમાં જે બધો બજાર ભરાઈ રહ્યો છે, ઈસુને બધી ખબર હતી. માટે ઈસુ એ મંદિરને શુદ્ધ કરવા માટે, શુદ્ધિકરણ કરવા માટે એ મંદિરમાં જાય છે. બરાબર. એ મંદિર કોણે બનાવેલું હતું? સુલેમાન રાજાએ એ મંદિર બનાવેલું હતું. બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે શા માટે મંદિરનું શુદ્ધિકરણ? તો એ સમયના યહૂદી આગેવાનોએ એ મંદિરને ભ્રષ્ટ કરી દીધું હતું. એટલે કે મંદિરના મેદાનની અંદર આજુબાજુ એ યહૂદી આગેવાનોએ બજાર માંડવા માટે વેપારીઓને પરમિશન આપી દીધી હતી અને વેપારીઓ ત્યાં શું કરતા હતા? એ વેપાર કરતા હતા. બરાબર. હવે એ રીતે એ વેપારીઓને છૂટ આપવામાં આવી હતી. નાના હાટ ત્યાં માંડવામાં આવ્યા હતા, બજાર ભરાતો હતો અને એ રીતે એ યહૂદી આગેવાનોએ એ મંદિરને અપવિત્ર કરી દીધું હતું. માટે મંદિરને શુદ્ધિકરણ કરવાની બહુ જરૂર હતી. શા માટે શુદ્ધિકરણ કરવાની જરૂર હતી? કારણ કે નિયમશાસ્ત્રમાં લખેલું હતું, જૂના કરારમાં લખેલું હતું, ઈશ્વરે કહ્યું હતું, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. તો શુદ્ધ કોણ કરી શકે? જે પવિત્ર હોય, જે સત્ય હોય, તે જ મંદિરને શુદ્ધ કરી શકે. માટે ઈસુ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ પામ્યા ત્યારબાદ એ સીધો એ મંદિરમાં જાય છે. બરાબર. સમજીએ, બધા જ યહૂદીઓ માટે યરૂશાલેમમાં એકમાત્ર એ મંદિર હતું જે સુલેમાન રાજાએ બનાવેલું હતું. હવે એ મંદિરની આસપાસ બહારનું મેદાન હતું. બરાબર. મંદિરની આસપાસ બહારનું મેદાન હતું જે વિધર્મીઓનું ચોગાન કહેવાતું હતું. ત્યાં વિધર્મીઓ શું કરવા માટે આવતા હતા? પ્રાર્થના કરવા માટે આવતા હતા. બરાબર. અને આ ચોગાનમાં જે કંઈ બજાર ભરાતો હતો એના લીધે આ મંદિર અપવિત્ર થઈ ચૂક્યું હતું. અને વહાલાઓ, મંદિરમાં આવતા યાત્રીઓ અર્પણો અને બલિ કબૂતરો, ત્યાં અર્પણ ને બલિ માટે કબૂતરો તેઓ ખરીદતા હતા અને વહાલાવો ત્યાં ધનનો અદલો બદલો પણ થઈ શકતો હતો. બરાબર. ત્યાં વેપાર થઈ રહ્યો હતો. યહૂદી આગેવાનોએ સમજવું જોઈતું હતું કે આ જે ઘર છે, આ જે મેદાન છે, આ જે બધી જગ્યા છે, આ ઈશ્વરની પવિત્ર જગ્યા છે. પણ બજાર ભરાવાને કારણે, ધનનો અદલો બદલો થવાને કારણે વહાલાવો ત્યાં મંદિરને ભ્રષ્ટ કરવામાં આવ્યું હતું, મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું. બરાબર. યહૂદી આગેવાનોની એક શું ઈચ્છા હતી કે સિક્કાઓ આપીને જે કંઈ સિક્કાનો અદલો બદલો થતો હતો, ધનનો અદલો બદલો થતો હતો અને જે કંઈ પૈસા આવે, નાણાં આવે એમાંથી વહાલાવો એ લોકો મંદિરનો વેરો પણ ભરી શકે. પણ વહાલાવો આ જે ધાર્મિક આગેવાનો હતા, ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી પોતાના માટે મોટો નફો લઈને લોકોને છેતરતા હતા. આ ધાર્મિક ગુરુઓ, ધાર્મિક આગેવાનો, યાજકો શું કરતા હતા? ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી પોતાના માટે મોટો નફો લઈને લોકોને શું કરતા હતા? છેતરતા હતા. અને એ રીતે વહાલાવો ઈશ્વર એ બાબત પર પ્રસન્ન ન હતા. ઈશ્વર એ બાબત પર કદી પણ ખુશ ન હતા. માટે ઈસુ ત્યાં આવે છે અને ઈસુ એ બધી બાબતોને જોઈને ગુસ્સે થઈ જાય છે. બરાબર. શા માટે ગુસ્સે થઈ જાય છે? ઈસુને ખબર હતી અને એ યહૂદી આગેવાનોને જાણવું જોઈતું હતું કે આ જગ્યા જે ઈશ્વરની જગ્યા છે એ પવિત્ર જગ્યા છે. ઈસુ બધું જાણતો હતો. યહૂદી આગેવાનોને ખબર હોવા છતાં પણ આ યહૂદી આગેવાનોએ એક મોટી ભૂલ કરી હતી. બરાબર. હવે એક આપણે દાખલો લઈએ. આપણું એક સરસ મકાન છે. બરાબર. આપણું એક સરસ મકાન છે અને એ ઘર પર આપણો બહુ જ પ્રેમ છે. ઘરને આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે આપણે ઘરની અંદર રહીએ છીએ. બરાબર. અને એ ઘરની આજુબાજુ કોઈક આવીને વેપાર કરે, આજુબાજુ હાટ માંડી દે તો આપણને ગુસ્સો આવે કે ન આવે? સ્વાભાવિક રીતે આપણને ચોક્કસ ગુસ્સો આવે. કેમ કે મકાન આપણું છે,
મકાનના આપણે પ્રેમ કરીએ છીએ, મકાનની અંદર આપણે રહીએ છીએ, બરાબર? તો કોઈક આજુબાજુ આવીને કે ધંધો શરૂ કરી દે, વેપાર શરૂ કરી દે, તો આપણે પણ ગુસ્સે થઈએ ને આપણે પણ કહીએ કે અહીંયાથી આ બધું હટાવો, કેમ કે આ જગ્યા મારી છે, આ ઘર મારું છે, આ મકાન મારું છે, આ ઘર મને પ્રિય છે. તો એ જ રીતે પરમેશ્વરને પણ પોતાનું ઘર એ પ્રિય હતું. ત્યાં ઈશ્વરની હાજરી ઉતરતી, ઈશ્વરનું ગૌરવ ત્યાં ઉતરતું, માટે ઈશ્વરને પણ પોતાના ઘર પર શું હતો? પ્રેમ હતો. હાલેલુયા. ઈશ્વરને પણ પોતાના ઘર પર પ્રેમ હતો, માટે ઈસુ ત્યાં ગયો અને ઈસુએ એ મંદિરની આસપાસ બજાર જોયો. ઈસુને તો પહેલેથી ખબર હતી કે ત્યાં શું થઈ રહ્યું છે, પણ ઈસુએ જ્યારે જોયું ને ત્યારે ઈસુ ગુસ્સે થઈ ગયો, બરાબર? ઈસુ ગુસ્સે થઈ ગયો અને બાજટો ઊંધા વાળી દીધા, આસનો ઊંધા વાળી દીધા, કબૂતર વેચનારાઓને, નાણાવટીઓને એ જગ્યામાંથી તેઓએ કાઢી મૂક્યા, એ જગ્યામાંથી તેઓએ કાઢી મૂક્યા. હવે ઈસુ યહૂદી આગેવાનોને એ જગ્યા પર એક બોધ આપે છે. યહૂદી આગેવાનોને ખબર હતી, તો છતાં લોકો ભૂલ કરી રહ્યા હતા, માટે ઈસુ યશાયા 56મો અધ્યાય અને 7મી કલમનું વચન ટાંકીને એ બોધ આપે છે. વાંચો તમારામાંથી શું કહે છે. યશાયા 56 ને 7 જાણીતું વચન છે. નહીં, યશાયા 56 ને પણ 56 ને 7 એ જ છે. યશાયા 56 ને 7મી કલમ, બરાબર છે? બરાબર. હા. બરાબર. મારું મંદિર સર્વ પ્રજાઓને સારું પ્રાર્થનાનું મંદિર કહેવાશે. ઈસુ આ વચન ટાંકીને યહૂદી આગેવાનોની આંખો ઉગાડે છે, બરાબર? હવે અહીંયા શું થાય છે? ઈસુએ તો બોધ આપ્યો, પણ આ જે યહૂદી આગેવાનો હતા ને, ઈસુને દરેક બાબતમાં આ ભેરવવા માંગતા હતા, જાત જાતના પ્રશ્નો ઉપસ્થિત કરતા હતા. ઈસુએ જે કર્યું એના લીધે આ યહૂદી આગેવાનો ગુસ્સે થઈ ગયા. યહૂદી આગેવાનો ગુસ્સે થઈ ગયા ને ઈસુને કઈ રીતે મારી નાખવો, ઈસુને કઈ રીતે દૂર કરવો, આ બધો પ્લાન તેઓ વધારે પ્રમાણમાં ઘડવા લાગ્યા. પણ આ યહૂદી આગેવાનોએ આ મંદિરને લૂંટારાવાનું કોતર બનાવી દીધું હતું, બરાબર? યર્મિયાનું પુસ્તક તમે ખોલો, 7મો અધ્યાય અને 11મી કલમ વાંચો. ત્યાં પણ શું કહે છે? યર્મિયા 7 અને 11મું વચન. બરાબર. આ મંદિર જે મારા નામથી ઓળખાય છે તે શું તમારી દ્રષ્ટિમાં લૂંટારાની ગુફા થઈ ગઈ છે? બરાબર. આ લૂંટારાની ગુફા થઈ ગઈ હતી, અપવિત્ર થઈ ગયું તો મંદિર, માટે મંદિરને શુદ્ધિકરણ કરવાની જરૂર હતી. હવે ઈસુએ મંદિરને કેટલી વાર શુદ્ધિકરણ કર્યું? કોઈને ખબર છે? 2 વાર શુદ્ધિકરણ કર્યું હતું. કેટલી વાર? આ બીજી વાર કરે છે ઈસુ. પહેલી વાર ક્યારે કર્યું એણે? જ્યારે ઈસુએ કાના ગામમાં લગ્ન પ્રસંગમાં જે ચમત્કાર કર્યો, પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો, અને ત્યાંથી પાછો ઈસુ પાસ્કા પર્વમાં ગયો. પાસ્કા પર્વ સમયે ઈસુ જાય છે યરૂશાલેમ, ત્યારે પણ મંદિરને શુદ્ધિકરણ કરે છે. એ પ્રથમ શુદ્ધિકરણ હતું અને આ બીજી વારનું શુદ્ધિકરણ હતું. આપણે વાંચીએ, આપણને વધારે ખબર પડશે. યોહાનની લખેલી સુવાર્તા એનો 2જો અધ્યાય, યોહાન 2 અને 13મી કલમથી વાંચો. બરાબર. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ, જ્યારે ઈસુએ પ્રથમ ચમત્કાર કર્યો, પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો હતો અને એ રીતે તેમણે પોતાનો મહિમા દેખાડ્યો. ત્યારબાદ એ પાસ્કા પર્વ જ્યારે નજીક આવ્યું ત્યારે ઈસુ યરૂશાલેમ ગયો અને ત્યાં ફરી આ મંદિરનું શું કરે છે?
શુદ્ધિકરણ કરે છે પ્રથમવાર. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પ્રથમવાર શુદ્ધિકરણ કર્યું અને 2 વર્ષ બાદ ફરી ઈસુ પાછો મરણ પામવાનો હતો ત્યારે અંતિમ અઠવાડિયા દરમિયાન અહીંયા આ શુદ્ધિકરણ કરતો આપણને જોવા મળે છે. બરાબર. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યર્મિયામાં લખ્યું છે કે તમે લૂંટારાની ગુફા બનાવી દીધી છે. હવે અંજીરીના વૃક્ષની જેમ મંદિર પણ યહૂદી રાષ્ટ્રનું એક ઉદાહરણ હતું. બહારથી ભવ્ય દેખાતું હતું, બહુ સુંદર દેખાતું હતું. આ મંદિર જે સુલેમાન રાજાએ બનાવેલું હતું બહારથી ભવ્ય દેખાતું હતું, પણ અંદરથી લૂંટારાઓનું કોતર બની ચૂક્યું હતું. ઈસુએ જે કર્યું તેથી સ્વાભાવિક રીતે આ યહૂદી આગેવાનો બહુ ગુસ્સે થઈ ગયા હતા અને પ્લાન ઘડવા લાગ્યા વધારે પ્રમાણમાં કે હવે ઈસુને કોઈ પણ રીતે પતાવી દેવો છે. દેવના વચન પ્રમાણે, દેવની યોજના પ્રમાણે ઈસુ તો મરણ પામવાનો હતો જ, પણ આ જે યહૂદી આગેવાનો હતા ને ધાર્મિક હોવા છતાં મોટી ભૂલો કરી રહ્યા હતા. બરાબર. હવે ઈસુએ ત્યાંથી બધાને કાઢી મૂક્યા, નાણાવટીઓને, બાજટ જે બધા ઊંધા વાળી દીધા, વેપાર કરનારાઓને કાઢી મૂક્યા. હવે એ જગ્યામાં લોકો પ્રાર્થના માટે આવેલા હતા, સાજા થવાને માટે આવેલા હતા, આંધળા, લંગડા, પાંગડા બધા લોકો ત્યાં આવેલા હતા. અને પછી ઈસુ મંદિરને શુદ્ધ કરીને એ લોકોને સાજા કરવાની શરૂઆત કરે છે. બરાબર. સાજા કરવાની શું કરે છે? શરૂઆત કરે છે. આપણે માથીની સુવાર્તામાં 21મા અધ્યાયમાં આપણે ખોલી રાખીએ અને શું કહે છે તમે વાંચશો 14મી કલમ. બરાબર. ઈસુ હંમેશા જરૂરિયાતમંદોનું ધ્યાન ખેંચતો હતો. અહીંયા જરૂરિયાતમંદો લોકો હતા, આંધળા, લંગડા, પાંગડા બધા આવેલા સાજા થવાને માટે. બરાબર. લોકોને એક આસ્થા હતી કે આ મંદિરમાં પ્રાર્થના કરવા દ્વારા શું મળે છે? સાજાપણું મળે છે. અને જેઓ આવ્યા સાજા થવા માટે તેઓ ભાગ્યશાળી હતા અને ઈસુએ તેઓને પોતે શું આપ્યું? સાજાપણું આપ્યું. હવે સાજાપણું આપે છે ઈસુ અને ત્યાં મેદાનની અંદર બાળકો રમ્યા કરતા હશે, કૂદ્યા કરતા હશે, આમ તેમ ફર્યા કરતા હશે. ઈસુએ જ્યારે ચમત્કારો કર્યા ત્યારે બાળકો પણ સમજી ગયા કે આ કોણ છે? મસીહા છે. પણ યહૂદી આગેવાનો સમજ્યા નહીં. તેઓ તો પ્રશ્નો જ ઉપસ્થિત કરતા હતા. પણ આ જે બાળકો હતા, બાળકો પણ સમજી ગયા કે આ જે જીવતો દેવ છે, આ જ તારણહાર છે. માટે બાળકો પોકારવા લાગ્યા દાઉદના દીકરાને હોસાના. બરાબર. અહીંયા જે કલમ નીચે લખવામાં આવી છે 15મી કલમ શું કહે છે? ફરી વાંચો. 15મી કલમ વાંચો. બરાબર. આ લોકો પોતે યહૂદીએ કહ્યું પોતે ઈશ્વરને, એ દેવના દીકરાને માનતા ન હતા અને જેઓ માનતા હતા તેઓને પણ અટકાવતા હતા. અહીંયા જે નાના બાળકો છે ઈસુની સ્તુતિ કરી રહ્યા છે. બરાબર. દાઉદના દીકરાને, બરાબર. શું લખ્યું છે શબ્દો અહીંયા? દાઉદના દીકરાને હોસાના કહેતા હતા. નાના બાળકો ઈસુની સ્તુતિ કરી રહ્યા છે. આ તો એક પરિપૂર્ણતા હતી. બરાબર. શું હતી? પરિપૂર્ણતા. બરાબર. તમે ગીત શાસ્ત્રનું પુસ્તક ખોલો 8મો અધ્યાય અને બીજી કલમ. ગીત શાસ્ત્રનું પુસ્તક એનો 8મો અધ્યાય અને બીજી કલમ વાંચો. શું કહે છે? ગીત શાસ્ત્ર 8 અને બીજી કલમ. બરાબર. તે બાળકોને તથા ધાવણાને મોડે તારું બળ પ્રગટ કર્યું છે. બરાબર. આ પરિપૂર્ણતા હતી. યહૂદી આગેવાનોએ તે ઈસુનો સ્વીકાર કર્યો નહીં, ઈશ્વરને માનતા ન હતા, ઈશ્વરની સ્તુતિ કરતા ન હતા, ઈસુના ચમત્કાર જોતા હતા, તો પણ આ લોકો યહૂદી આગેવાનોએ ઈસુનો સ્વીકાર કર્યો નહીં. પણ આ બાળકો સમજી ગયા. એટલા માટે માથી 18માં શું કહે છે ઈસુ પોતે? જો તમે બાળકોના જેવો દિન નહીં કરશો, બાળકોના જેવા નહીં બનશો તો તમે સ્વર્ગ રાજ્યમાં તમે નહીં જ પહોંચી શકશો. બરાબર. હર કોઈ વ્યક્તિએ
બાળકોના જેવું દિન કરવાનું છે. બાળકને જે કંઈ કહેવામાં આવે ને બાળક માની જાય છે તરત. એ જ રીતે ઈશ્વરના લોકોએ પણ માની જવું જોઈએ, તો ઈશ્વર પ્રસન્ન થાય છે. હાલેલુયા. તો ઈશ્વર પ્રસન્ન થાય છે લોકો પર. બરાબર. યહૂદી આગેવાનો પર ઈસુ પ્રસન્ન હતો, દેવ પ્રસન્ન હતો. ધાર્મિક હોવા છતાં આ લોકો મોટી ભૂલ કરી રહ્યા હતા. આ ધાર્મિક આગેવાનોએ ઈસુ વિશે લોકોને સમજણ આપવાની હતી, પણ આ લોકો જ પોતાના જીવનમાં બેદરકાર આપણને જોવા મળે છે. બરાબર. એટલા માટે નીતિવચનના પુસ્તકમાં શું લખ્યું છે કે જ્યાં આગેવાનો અજ્ઞાન હોય છે ત્યાં લોકો ખાડામાં પડે છે. બરાબર. આ લોકો ધાર્મિક છે, બધું જાણે છે, પણ ઈસુનો આ લોકોએ સ્વીકાર કર્યો નહીં. ઈસુનો આ લોકોએ સ્વીકાર કર્યો. બાળકો સમજી જાય છે કે આ જ મસીહા છે. બરાબર. માટે બાળકો દેવની સ્તુતિ આરાધના કરવા લાગી જાય છે. બરાબર. તો બાળકોએ જે સ્તુતિ કરી એ તો એક પરિપૂર્ણતા હતી. માટે ઈસુએ આ રીતે મંદિરનું શુદ્ધિકરણ ફરીવાર કર્યું હતું. બરાબર. હવે આ બધી બાબત ઈસુએ કરી, મંદિરનું શુદ્ધિકરણ કરી દીધું. પછી ઈસુ ક્યાં ગયો? પાછો બેથાનિયામાં ગયો. ઈસુ મોટા ભાગે ક્યાં સમય કાઢતો હતો? માર્થા, મરિયમ અને લાજરસના ઘરે. ત્યાં એ પરિવાર ઈસુની પ્રણગતની સેવા કરનારો એ પરિવાર હતું. મોટા ભાગે ઈસુ ત્યાં રોકાતો હતો, આરામ કરતો હશે, ભોજન કરતો હશે. બરાબર. એ બેથાનિયામાં ઈસુ ત્યાં ગયો. શા માટે બેથાનિયામાં ગયો ઈસુ પાછો? કે આ જે યહૂદી આગેવાનો છે સત્યને સમજે અને પશ્ચાતાપ કરે. પશ્ચાતાપ કરે. ઈસુએ આ લોકોને સમય આપ્યો યહૂદી આગેવાનોને કે પશ્ચાતાપ કરશે, પણ આ યહૂદી આગેવાનો ઉલટો પ્રશ્નો ઉપસ્થિત કરતા ગયા, ઉલટા પ્રશ્નો ઉપસ્થિત કરતા ગયા અને ઈસુને કઈ રીતે ભેરાવો, કઈ રીતે મારી નાખો. બરાબર. વધારે પ્રમાણમાં તેઓ મનસૂબો કરવા લાગ્યા. બરાબર. તો ઈસુએ મંદિરનું શુદ્ધિકરણ કર્યું. બરાબર. કોણ શુદ્ધ કરી શકે? જે શુદ્ધ હોય તે જ. ઈસુ પવિત્ર હતા, ઈસુ શુદ્ધ હતા, ઈસુ નિષ્કલંક હતા, માટે મંદિરની ઈસુએ પવિત્ર કર્યું. હવે આપણે શીખીશું, આપણે દરેક જીવતા દેવનું મંદિર છે. યરૂશાલેમમાં એકમાત્ર મંદિર હતું યહૂદીઓ માટે. બરાબર. એ મંદિરમાં ઈશ્વરનું ગૌરવ ઉતરતું, ઈશ્વરની હાજરી ઉતરતી અને લોકો ત્યાં ઈશ્વરની હાજરી દ્વારા આશીર્વાદિત થતા. બરાબર. તો હવે નવા કરારમાં આપણે બધા દેવનું કોણ છે? મંદિર છે. દેવનું મંદિર છે. તો આ શરીરરૂપી મંદિર વિશે આપણે થોડું જોઈ લઈએ. ઈસુએ દેવે આપણને પોતાના હાથો દ્વારા બનાવ્યું છે. યાદ રાખીએ, પોતાના હાથો દ્વારા. બરાબર. પોતાના હાથો દ્વારા ઈશ્વર આપણને બનાવ્યા. બરાબર. જે મંદિર સુલેમાન રાજાએ બનાવ્યું એ યરૂશાલેમમાં હતું. બરાબર. એ માણસોએ હાથે બનાવેલું મંદિર હતું, તો છતાં ઈશ્વર ત્યાં એ મંદિરમાં ઉતરતો હતો, એમની હાજરી ત્યાં ઉતરતી હતી. તો ઈશ્વર તો આપણને હાથે બનાવેલા છે. આપણે દરેક જણ બરાબર ઈશ્વરનું મંદિર છે. આ શરીર ઈશ્વરનું મંદિર છે. તો ઈસુ આ મંદિરમાં વસવાટ કરવા માંગે છે. ઈસુ આ મંદિરમાં રહેવા માંગે છે. 1 કોરિન્થી 3:16-17. બરાબર. તમે દેવનું મંદિર છો. આપણે કેટલા ભાગ્યશાળી લોકો છે કે દેવ અહીંયા પાઉલ પ્રેરિતના મારફતે બરાબર કહે છે કે તમે દેવનું મંદિર છો. વિચાર કરો, દેવ પવિત્ર છે અને માણસ પાપી છે. પણ જ્યારે પાપી માણસ એ દેવનો સ્વીકાર કરે છે, જીવતા દેવની ઓળખ પામે છે, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને જીવનમાં આગળ વધે છે, ત્યારે વહાલાઓ ઈસુ એ પોતાની હાજરી માણસની સાથે રાખે છે. માણસની સાથે એને રહેવું ગમે છે. વિચાર કરો, એ પવિત્ર પરમેશ્વર છે, માણસની સાથે એને રહેવું ગમે છે. માટે પાઉલ શું કહે છે? તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? બરાબર. દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. જે કોઈ વ્યક્તિ દેવના મંદિરનો નાશ કરશે તો દેવ તેનો નાશ કરશે. આ આત્મા, આપણો જે આત્મા છે, આ આત્મા દેવ તરફથી છે. દેવે આપણને આપ્યો છે. બરાબર.
આત્મા દ્વારા જો આપણે પાપ કરીશું, આત્મા દ્વારા જો આપણે જાણી જોઈને ભૂલ કરીશું, તો આ આત્મા એક સમયે નરકમાં જશે. બરાબર. પણ જો આત્માને આપણે બચાવીશું, આ આત્માને શુદ્ધ આપણે રાખીશું, બરાબર, ઈશ્વરની હાજરીને આપણે હૃદયમાં રાખીશું, તો હંમેશા આપણો આત્મા પણ એ શુદ્ધ બની રહેશે, નિર્દોષ બની રહેશે. અને એ રીતે આપણે પ્રભુની પ્રશંસા કરતા રહીશું, પ્રભુમાં આપણે વૃદ્ધિ પામતા રહીશું. વહાલાઓ, ઈસુએ વચન આપ્યું છે, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. એ સાથે રહેવા માંગે છે, પણ કે એ ક્યારે સાથે રહેશે? જ્યારે આપણે તેમના વચન પ્રમાણે ચાલીશું, જ્યારે આપણે તેમના વચન પ્રમાણે સેવા કરીશું, બરાબર, તેમના વચન આપણે ફોલો કરીશું અને વચન પ્રમાણે આપણે જીવન જીવતા રહીશું, ત્યારે ઈશ્વર હંમેશા આપણી સાથે રહીને, આપણી અંદર રહીને આપણે હંમેશા આપણને આશીર્વાદો પર આશીર્વાદ એ આપતો જશે. બરાબર. યાદ રાખીએ, ઈસુએ આપણા માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. બરાબર. આગળના એ વિષયોમાં આપણે બધું જોવાના છે, પણ હું તમને શા માટે બાબત જણાવું છું. આપણે દરેક જણ જીવતા દેવનું મંદિર છે અને આ મંદિરને બચાવવા માટે ઈસુએ પોતાનો પ્રાણ આપી દીધો છે. માટે જો તમે આજ પુસ્તકમાં 6ઠો અધ્યાય ખોલો, 6 અને 19 થી 20 કલમ વાંચો. હા, બરાબર. તમારામાં જે પવિત્ર આત્મા છે, બરાબર, ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિને શું મળ્યો છે? પવિત્ર આત્મા મળ્યો છે. એ પવિત્ર આત્મા આપણું માર્ગદર્શન કરે છે, સારી બાબતો જણાવે છે, ખોટી બાબતો જણાવે છે. ખોટી બાબતોથી આપણે દૂર રહેવાનું છે અને સારી બાબતોને આપણે વળગી રહેવાનું છે. માટે પવિત્ર આત્મા એ સંબોધક છે. શું છે? સંબોધક. આપણને દરેક કાર્યોમાં એ દોરે છે. થોડું જતું રહેવા દઈએ. બરાબર. તો અહીંયા શું કહે છે કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા. પછી પાઉલ ફરી શું કહે છે? વળી તમે પોતાના નથી. તમે વિચાર કરો, આપણે બધા વિચાર કરીએ. વચન શું કહે છે કે તમે પોતાના નથી. ઈસુએ લોહી વહેવડાવીને આપણને ખરીદી લીધા છે અને ઈશ્વરે આપણને પોતાના લોકો બનાવી દીધા છે. આપણે જગતમાં રહીએ છીએ, પણ બાઇબલ શું કહે છે? તમે જગતના નથી, તમે તો આકાશના નાગરિકો છો. હાલેલુયા. આકાશના નાગરિકો છે. બરાબર. ભારત દેશની વ્યવસ્થા પ્રમાણે આપણે ભારત દેશના નાગરિકો તો છે જ, પણ કાયમના નથી. બાઇબલ કહે છે આપણી નાગરિકતા આકાશમાં છે. આપણને કઈ રીતે નાગરિકતા મળી? ઈસુએ મૂલ્ય આપ્યું, ઈસુએ લોહી વહેવડાવ્યું. માટે શું કહે છે? કેમ કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો, દેવને મહિમા આપો. ખ્રિસ્ત પાસે આવ્યા પછી આપણે ખ્રિસ્તમાં પ્રકાશરૂપ છે. બરાબર. આપણે અંધકારમાં ચાલવા માટે કદી પણ પ્રયત્ન કરીએ, ખ્રિસ્ત પાસે આવ્યા પછી આપણે ખ્રિસ્તમાં પ્રકાશરૂપ બની ગયા. માટે અંધકારના કામો કદી પણ મારા તમારા જીવનમાં આવવા જોઈએ નહીં. બરાબર. ઈસુ દરેક વ્યક્તિનો હિસાબ લેવાનો છે. પછી પાસ્ટર હોય, સેવક હોય, આગેવાન હોય, કોઈ પણ વિશ્વાસી હોય, ઈસુ દરેકનો હિસાબ લેશે. એક સમય એવો આવશે જ્યારે ઈસુ માનવ જાતનો એ ન્યાય કરવાનો છે. બરાબર. આપણને દરેકને હિસાબમાં પાસ માલુમ પડવું પડશે. આપણે પાસ થવા જોઈએ. બરાબર. એટલા માટે આપણે ખ્રિસ્તમાં આવ્યા પછી પ્રકાશરૂપ બની ગયા છે, તો પ્રકાશરૂપ બનીને જ આપણે ચાલતા રહીએ. એફેસીનો પત્રો ખોલો. એફેસી 5મો અધ્યાય અને 8 થી 9 કલમ શું કહે છે? હા, બરાબર. કેમ કે તમે પહેલા અંધકાર રૂપ હતા, 8મી કલમમાં લખ્યું છે, પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો.
દરેકે આપણે બધાએ પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલવાની બહુ જરૂર છે. બરાબર. જગતના લોકો આજે જે રીતે જીવન જીવી રહ્યા છે તે રીતે આપણે પ્રભુના લોકો તરીકે એ જગતના લોકોની જેમ જીવન જીવવાનું નથી. તેઓ સાંસારિક રીતે જીવન જીવે છે. બરાબર. પણ હું તમને કહેવા માંગુ છું, જગતની સુંદરતા આપણે પહેરવાની નથી, પણ ખ્રિસ્તની સુંદરતા પહેરી લેવાની છે. હાલેલુયા. ખ્રિસ્તની સુંદરતા, એ ખ્રિસ્તને આપણે પહેરી લેવાનો છે. બરાબર. આત્મિક વસ્ત્રોની વાત છે, આત્મિક કૃપાદાનોની વાત છે. બરાબર. આત્મિક હથિયારોની વાત છે. એ બધું આપણે સજીને જીવનમાં આપણે આગળ વધવાની બહુ જરૂર છે. એટલા માટે જગતની સુંદરતા નહીં, પણ ખ્રિસ્તની સુંદરતા પહેરીને આપણે જીવનમાં હંમેશા આગળ વધવાની બહુ જરૂર છે. ઈસુ તો આપણને એક ડાઘ વગરનું જીવન જોવા માંગે છે. જો તમે આ જ અધ્યાયમાં વાંચો એફએસીમાં, તો 5મો અધ્યાય અને વાંચશો 26 અને 27મી કલમ. બરાબર. પ્રભુ ઈસુ પોતાની મંડળીને પવિત્ર અને નિર્દોષ જોવા માંગે છે. ડાઘ અને કરચલી વગરની એ જોવા માંગે છે. બરાબર. આજે જગતની અંદર કોઈ પણ એવો સાબુ નથી શોધાયો કે માણસના પાપોને સાફ કરી શકે. પણ 2025 વર્ષ પહેલા ઈસુએ જે લોહી વહેવડાયું, એ લોહી દ્વારા જ માણસ પાપમાંથી છુટકારો મેળવી શકે છે. પાપમાંથી છુટકારો મેળવી શકે છે. ઈસુએ જે પવિત્ર લોહી વહેવડાવ્યું, બરાબર, એ લોહીની ધાર વહેવાથી આપણને શું મળ્યો? પાપમાંથી આઝાદી મળી. બરાબર. ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા આપણને પાપમાંથી આઝાદી મળી. અને આપણે બધા ઈસુની મંડળી તરીકે, બરાબર, એ ઈસુની આગળ એ મહિમાવંતી આપણે રજૂ કરવાની બહુ જરૂર છે. બરાબર. દેવના આત્મા પ્રમાણે ચાલીએ, આત્મામાં બની રહીએ, આત્માના કામો કરતા રહીએ. એ ઈશ્વરની બહુ મોટી યોજના, ઈશ્વરની બહુ મોટી મહાન યોજના છે. આજે દેવ બાપ તેમના દીકરા ઈસુ ખ્રિસ્તમાં આપણને સંપૂર્ણ નિર્દોષ અને પવિત્ર એ જોવા માંગે છે. નિર્દોષ અને પવિત્ર એ જોવા માંગે છે. તમે પહેલો થેસલોનિકીનો પત્ર ખોલો. અહીંયા શું કહે છે? હા, થેસલોનિકીઓને પહેલો પત્ર 5મો અધ્યાય અને 23 અને 24 કલમ વાંચો. ચોવીસમી કલમ. બરાબર. હવે શાંતિનો દેવ તમને પૂરા પવિત્ર કરો. અને પછી શું લખ્યું છે? અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી. બરાબર ને? હવે આ બાબત કોણ સમજશે? વિશ્વાસી લોકો સમજશે, વિધર્મી લોકો ન સમજે. શું લખે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ, શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. આપણો અત્યારે બીજો મુદ્દો ચાલી રહ્યો છે, આપણા જીવતા દેવનું મંદિર છે. તો આ મંદિરને શુદ્ધ અને પવિત્ર રાખવાની જરૂર છે. માટે પાઉલ આ થેસલોનિકી લોકોને પત્ર લખતા જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી, બરાબર, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની મંડળીને લેવા માટે આવશે. બરાબર. મંડળીને લઈને જતો રહેશે. બરાબર. ને પાછો આવશે. મેં તમને ગઈકાલે કીધેલું કે જૈતુન પર્વત પર એ પગ મૂકશે અને એ જગ્યા પર લોકોનો શું થશે? ન્યાય થશે, ન્યાય કરવામાં આવશે. હવે ઈસુ આવશે ત્યારે મંડળીને લેવા માટે આવશે. અને વહાલાઓ 7 વર્ષ સુધી આપણે સ્વર્ગમાં રહીશું ને પાછા 7 વર્ષ પછી આપણે આજ પૃથ્વી પર ઉતરીશું. ક્યાં? જૈતુન પર્વત પર ઈસુ ખ્રિસ્તની સાથે 1000 વર્ષનું રાજ્ય કરવા માટે. તમે વિચાર કરો, આપણે આજ પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તની સાથે 1000 વર્ષનું રાજ્ય કરવાના છે. યાદ રાખો. બરાબર. આજે વિદેશી લોકો આપણા પર શું કરે છે? રાજ કરે છે. બરાબર. સતાવે છે, મારપીટ કરે છે, આપણા જીવન વિશે અપશબ્દ બોલે છે. વિધર્મી લોકો, અન્ય લોકો.
પણ એવો સમય આવશે, હવે ઈસુ આવશે મધ્ય આકાશમાં, હવે ઈસુ આવશે ત્યારે આ પૃથ્વી પર પગ નહીં મૂકે. કેમ? પૃથ્વી પાપી છે. બરાબર. હવે ઈસુ આવશે, મધ્ય આકાશમાં આવશે, મંડળીને લઈને જતો રહેશે, મંડળીને લઈને જતો રહેશે. ને ત્યારબાદ 7 વર્ષ આ પૃથ્વી પર 7 વર્ષનો મહાક્લેશ કાળ ચાલશે. બરાબર. 7 વર્ષનો ક્લેશ કાળ ચાલશે ને 666 નીકળશે. બરાબર. એ સમયે પણ જો લોકો તારણ પામવા માંગે છે, એ સમયે પણ લોકો જો ઈસુનો સ્વીકાર કરવા માંગે છે અને ઈસુને સ્વીકાર કરશે તો એ જે 666 નંબર આવશે ને લોકોને કટિંગ કરશે ગળામાંથી. જે કોઈ ઈસુનો સ્વીકાર કરશે લોકોને કટિંગ કરી દેશે. પણ એ જો એ વ્યક્તિએ ઈસુનો સ્વીકાર કર્યો છે તો એનો આત્મા ક્યાં જશે? દેવની વેદી પાસે, દેવ પાસે જશે. બરાબર. 7 વર્ષનો મહાક્લેશ કાળ ચાલશે. હવે 7 વર્ષનો મહાક્લેશ કાળ પૂરો થશે ત્યારબાદ ઈસુ જેવો આપણે સ્વર્ગમાં ગયા હતા, ઈસુની સાથે પાછા આપણે આ જ પૃથ્વી પર આવીશું. ઈસુની સાથે આ જ પૃથ્વી પર આપણે આવીશું ને 1000 વર્ષનું રાજ્ય આપણે કરવાના છે. હાલેલુયા. આપણે કેટલા નસીબદાર લોકો છે કે ઈસુની સાથે આ જ પૃથ્વી પર આપણે 1000 વર્ષનું રાજ્ય કરીશું. વિદેશીઓ પર આપણે રાજ કરવાના છે, વિદેશી લોકો પર આપણે રાજ કરવાના છે. માટે આપણું જે આ મંદિર છે, આ મંદિરને શું રાખીએ? પવિત્ર રાખીએ, પવિત્ર રાખીએ, આત્મિક રીતે ચાલીએ. 1-2 વચનો વાંચીશ, પછી પૂરું કરીશ અને ગીત ગાઈશ, એટલે આપણે 9 વાગ્યાની અંદર પૂરું કરી દઈશું, કારણ કે આપણે સમયને સાચવનારા લોકો છે. રોમન 8મો અધ્યાય, રોમન 8મો અધ્યાય અને વાંચશો 6ઠી કલમથી વાંચો. હા, બરાબર. દૈહિક મન તે કેવું છે? મરણ છે. આપણું મન આત્મિક હોવું જોઈએ. આત્માના કામો આપણે હંમેશા કરતા રહેવાના છે. જો આપણે આ જીવતા દેવનું મંદિર છે આપણું શરીર, તો આ મંદિરને પવિત્ર રાખવું પડશે. પણ આ મંદિર ક્યારે પવિત્ર બની રહેશે? જ્યારે આપણું મન આત્મિક હશે, આપણે આત્માના કામો કરતા રહીશું ત્યારે. પણ પછી શું લખે છે? કારણ કે દૈહિક મન તે દેહ પર વેર છે, કેમ કે દેવના નિયમના આધીન નથી અને થઈ શકતું પણ નથી. પછી શું કહે છે? 8 અને 9. બરાબર. જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ પછી કહે છે, પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. દેવે પવિત્ર આત્મા આપણી અંદર આપ્યો છે. પવિત્ર આત્માને અંદર રાખીએ, પવિત્ર આત્માના દોરવણી અનુસાર આપણે જીવન જીવતા રહીએ, કામ કરતા રહીએ. પ્રભુના આવતા સુધી, ઈસુના આવતા સુધી આપણો આત્મા, પ્રાણ, શરીર શુદ્ધ અને પવિત્ર રાખીએ. બરાબર. આજે જગતમાં લલચાવનારી બાબતો છે, લલચાવનારી વસ્તુઓ છે, અહંકાર છે જીવનની અંદર. બરાબર. લોભ છે, લાલચ છે, જગતમાં આજે આકર્ષણ છે. પણ જો આપણે દેવના વચનોને ફોલો કરીને ચાલીશું, દેવનું વચન આપણા હૃદયમાં છે ને, તો ગમે તેવા પરીક્ષણો આવશે આપણી સામે, પણ એ જગતના પરીક્ષણોને આપણે કદી પણ મહત્વ આપીશું નહીં. પણ આપણે પ્રભુના કામોને મહત્વ આપીને જીવનમાં આપણે આગળ વધતા રહીશું. તો આપણે 2 બાબત શીખ્યા. શા માટે મંદિરનું શુદ્ધિકરણ? તો ઈસુએ મંદિરનું શુદ્ધિકરણ એટલા માટે કર્યું, એ મંદિરને અપવિત્ર કર્યું હતું. કોણે? યહૂદી આગેવાનોએ. માટે મંદિરને શુદ્ધ કરવાની જરૂર પડી. બરાબર. આપણું જે મંદિર હતું, આપણું જે શરીર હતું, એ એક સમયે શેતાને આ મંદિરને, એટલે કે આ શરીરને શું કર્યું હતું? અપવિત્ર કર્યું હતું, પાપ કરાવીને. પણ ઈસુ આવ્યો, બલિદાન આપ્યું, લોહી વેવડાવ્યું અને ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા ઈસુના લોહી કરીને આ મંદિર કેવું બન્યું? પવિત્ર બન્યું. એટલે આ મંદિરમાં ઈસુ વસવાટ કરવા માંગે છે. માટે આપણે પૂરા પવિત્ર બની રહીએ. જો આપણે આ દિવસોની અંદર પૂરા પવિત્ર બનીને ચાલીશું, પૂરા પવિત્ર તો નથી બની શકવાના, પણ પૂરા પવિત્ર બનવા માટે પૂરી કોશિશ કરીએ. પાઉલ શું કહે છે? સંપૂર્ણતાની પાયરી આપણે પહોંચીએ, સંપૂર્ણ બનતા રહીએ. એટલા માટે ડોક્ટર બિલી ગ્રાહમ પણ શું કહ્યું તો ડોક્ટર બિલી ગ્રાહમે કે ખ્રિસ્તી જીવન એ તાત્કાલિક બદલાણ નહીં, પણ ખ્રિસ્તી જીવન એ છે
કે રોજિંદા જીવનમાં ખ્રિસ્ત જેવા બનતા રહેવાની પ્રક્રિયા, બરાબર? રોજિંદા જીવનમાં ખ્રિસ્ત જેવા બનતા રહેવાની પ્રક્રિયા, એટલે એ પ્રક્રિયા આપણે રોજે જ ચાલુ રાખવું પડશે ખ્રિસ્ત જેવા બનતા રહેવાની. એટલા માટે પાઉલ શું કહે છે? ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. જો ખ્રિસ્ત ઈસુનું મન આપણે રાખીશું તો હંમેશા જીવનમાં આપણે સારા કામોને જ આપણે મહત્વ આપતા રહીશું. તો ચોક્કસપણે આપણે પ્રભુમાં પવિત્ર બનતા રહીએ, પ્રભુને પ્રસન્ન કરતા રહીએ, પ્રભુમાં જીવન જીવતા રહીએ. તો આજના આ સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.